દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ. વડોદરાના નિઝામપુરા ખાતે સગીરાની છેડતી કરતા આધેડને મહિલાઓએ ભેગી મળી ઢીબી નાખ્યો. આધેડ વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં સગીરાની છેડતી કરવી એક આધેડને ભારે પડી ગઈ. સગીરાની છેડતી કરનાર આધેડને મહિલાઓએ ભેગી મળીને બરાબરનો મેથી પાક ચખાડ્યો. સાથે જ મહિલાઓએ આધેડ વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. જો એક તરફ પશ્ચિમ બંગાળમાં બનેલ મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે, જેથી દરેક વ્યક્તિએ મહિલાઓ અને બાળકીઓની સુરક્ષાને લઈને સતર્ક બનવું આવશ્યક બન્યું છે. ત્યારે આવામાં વડોદરા ખાતેથી છેડતીની એક એવી ઘટના સામે આવી છે કે જેમાં આધેડને સગીરાની છેડતી કરવી ભાડે પડી ગઈ. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં સ્ટેશનરીની દુકાન પર સ્ટેશનરી લેવા આવેલ એક સગીરાની આધેડે છેડતી કરતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. રક્ષાબંધનના દિવસે સગીરા પોતાના મામાના ઘરે નિઝામપુર આવી હતી, જ્યાં સગીરા ઘર નજીક આવેલ સ્ટેશનરીની દુકાન પર સ્ટેશનરી લેવા ગઈ હતી, પરંતુ ત્યાં એક આધેડે સગીરા પર દાનત બગાડી છેડતી કરી હતી. સગીરાએ પરિવારને આ ઘટનાની જાણ કરતા મહિલાઓએ દુકાન પર પહોંચી આધેડને ઢીબી નાખ્યો હતો, જેના બાદમાં મહિલાઓએ આધેડ વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.